ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે લેપિંગની અંદર રીડ 13 આઈ કીપ માય ટ્રાઇસ્ટ વિથ એવરેસ્ટ. બરાબર. તો ટ્રાઇસ્ટ એટલે કે જે સમય અને સ્થાન મેળવવાનું હોય એને ટ્રાઇસ્ટ કહેવામાં આવે છે. કીપ એટલે જાળવી રાખવું, વિથ એવરેસ્ટ એટલે કે જે પર્વતની વાત છે. તો અહીંયા ભારતની પહેલી મહિલા જે બચેન્દ્રી પાલ છે, બરાબર, એને એવું ગૌરવ પ્રાપ્ત છે કે જે ભારતની એવી પહેલી મહિલા છે કે જે એવરેસ્ટ શિખર ઉપર ચડી હોય. એવરેસ્ટ શિખર ઉપર ચડતી વખતે એને જે મુસીબતનો સામનો કરેલો હશે, બરાબર, એનું વર્ણન અહીં કરવામાં આવેલું છે. અહીંયા વાત કરવામાં આવે છે તો કે જે એંગ દોરજી અને આ જે બચેન્દ્રી પાલ છે તે સવારે 5:30 આજુબાજુ જે છે તેઓ એવું ડિસિઝન લે છે કે તેઓએ આ પર્વત જે છે એ ચડવાનો છે. બંને જે એંગ દોરજી છે એ ઓક્સિજન વગર પર્વત ચડવા માગે છે. હજુ બને એવું કે ઠંડીના લીધે એમના પગ જે છે એ ખૂબ જ થીજી જાય તો એ ઝડપથી પાછા પણ આવતા રહે. એંગ દોરજી આવું જોખમ રહેલું છે, પણ એમને એવું નક્કી કર્યું છે કે આજને આજ સમિટ ઉપર પહોંચી જવું અને પાછું આવતું રહેવું. બહાર રાત્રિ રોકાણ સમિટ કેમ્પ ઉપર કરવું નથી, પણ આ જે કાર્ય છે એક જ દિવસમાં ચડીને પાછું આવી જવું એ ખૂબ જ અઘરું કામ હતું. બરાબર. તો છતાં પણ તે આ કાર્યને વ્યવસ્થિત સક્સેસ રીતે કરીને દેખાડે છે, સફળતા પ્રાપ્ત કરે છે. તો એ જે સફળતા પ્રાપ્ત કરતી વખતે એમને કેવા પ્રકારની જે મુસીબત છે, કેવા પ્રકારની જે મુશ્કેલીઓ છે એનો સામનો કરેલો હશે, એ આપણે આ જે રીડ છે એની અંદર આપણે જોવાનું છે. શરૂઆત કરીએ. આઈ ગોટ અપ એટ 4 in the morning 4 AM. હું સવારે 4 વાગે જાગી હતી. મેલ્ટેડ સ્નો, બરફ પીગાર્યો. એન્ડ બ્રુઇડ ટી, અને ચા બનાવી. બ્રુઇડ એટલે કે ઉકાળવું. બરફ પીગાર્યો અને શું કરી? ચા બનાવી. આફ્ટર અ લાઇટ બ્રેકફાસ્ટ, હળવો નાસ્તો કરીને, ઓફ અ ફ્યુ બિસ્કિટ, હળવા નાસ્તામાં શું કર્યું એમને? થોડાક બિસ્કિટ ખાધા. એને હાફ અ સ્લેબ ઓફ ચોકલેટ, અને ચોકલેટનો અડધો ટુકડો ખાધો. એટલે સવારમાં એમને ચોકલેટનો અડધો ટુકડો ખાધો, થોડાક બિસ્કિટ ખાધા. આવી રીતે હળવો નાસ્તો કરીને આઈ લેફ્ટ માય ટેન્ટ એટ અરાઉન્ડ 5:30 AM. 5:30 AM એટલે કે 5:30 વાગે અમે જે ટેન્ટ છે એ ટેન્ટની બહાર હું આવી ગઈ. એંગ દોરજી વોઝ સ્ટેન્ડિંગ આઉટસાઇડ. જે એંગ દોરજી છે તે બહાર ઊભા હતા. એંગ દોરજી વોઝ ગોઈંગ ટુ ક્લાઇમ્બ વિધાઉટ ઓક્સિજન. એંગ દોરજી જે છે એ આ જે પર્વત છે એ ઓક્સિજન વગર ચડવાના હતા. બટ બીકોઝ ઓફ ધીસ, હવે ઓક્સિજન વગર ચડવાના હતા એના કારણે હીઝ ફીટ વુડ ગેટ વેરી કોલ્ડ, એના પગ જે છે એ ખૂબ જ ઠંડા પડી જાય. હી થસ વોન્ટેડ ટુ અવોઇડ લોંગ એક્સપોઝર એટલે કે લાંબા સમય સુધી બહાર રહેવાનું. એટ હાઇટ્સ, હવે ઓક્સિજન વગર ચડવાના હતા એટલે એમના પગ જે છે ઝડપથી ઠંડા પડી જાય. એટલે એમને શું કર્યું? એમને વિચાર કરી લીધો કે લાંબા સમય સુધી આપણે બહાર રહેવું નથી ઊંચાઈ ઉપર. એન્ડ અ નાઇટ એટ સમિટ કેમ્પ, કે સમિટ કેમ્પની અંદર રાત્રિ પસાર કરવી નથી, આવું નક્કી કર્યું. ઓક્સિજન વગર ચડવાના હતા એટલે પગ ઠંડા પડી જાય, તો એમને નક્કી કર્યું કે ઊંચાઈ ઉપર લાંબો સમય આપણે રહેવાનું નથી, અને જે સમિટ કેમ્પ છે એ સમિટ કેમ્પ ઉપર પર આપણે રાત વિતાવવી નથી. હી હેડ ધેરફોર ટુ આઈધર ગેટ ટુ ધ પીક. હવે એની માટે એમને શું કરવું પડે? તો કે કાં તો એમને એ જે પર્વત છે એ પર્વત સુધી પહોંચી જવું પડે, એન્ડ બેક ટુ ધ સાઉથ કોલ, અને એ જ દિવસે સાઉથ કોલ પાછા આવી જવું પડે. ધ સેમ ડે, એ જ દિવસે. તો એમને ચઢાણ જ્યારે ચાલુ કરે એ જ દિવસે ઉપર જે સમિટ છે ત્યાં સુધી પહોંચી જવું પડે, અને પહોંચીને પાછા એ જ દિવસે પાછું આવતું રહેવાનું. બરાબર. તો જ આ વસ્તુ શક્ય હતી. ઓર અબંડન એટલે કે છોડી દેવું. ધ અટેમ્પ્ટ, અથવા તો આ જે પ્રયત્ન છે એ પ્રયત્ન એમને છોડી દેવો પડે.
કારણ કે ઓક્સિજન વગર ચડવાના હતા, પગ ઠંડા પડી જાય એંગ દોરજીના, એટલે એ લાંબા સમય સુધી ઉપર હાઇટ ઉપર રોકાવા માગતા નહોતા કે નહોતા એ રાત્રે સમિટ કેમ્પની અંદર રાત વિતાવવા માગતા. એટલે એમની પાસે એક જ ઓપ્શન હતો કે એ જ દિવસે એ ઉપર ચડીને પાછા આવતા રહે, અને અથવા તો તે આ જે પ્રયત્ન છે એ છોડી દે. હી વોઝ કીન ટુ સ્ટાર્ટ ઇમિડિયેટલી. તેઓએ અત્યારે તાત્કાલિક જ ચઢાણ ચાલુ કરવા માટે એ ઉતાવળા થયા હતા. એને આસ્કડ અને પૂછ્યું, ઇફ આઈ વુડ લાઇક ટુ ગો વિથ હિમ. અને મને પૂછ્યું કે શું તારે મારી સાથે આવવું છે. એંગ દોરજીએ તો અત્યારથી જ ચઢાણ ચાલુ કરી દેવું હતું, કારણ કે એમને આખું પ્લાન બનાવીને રાખેલો હશે, કારણ કે ઓક્સિજન વગર ચડવાના હતા. કંઈ મુસીબત આવે, શું કરવાનું, આવી રીતે આખો પ્લાન બનાવેલો હોય. એટલે એમને વિચાર્યું કે અત્યારે જ હું ચઢાણ ચાલુ કરી દઉં. એટલે એમને મને પૂછ્યું, તારે મારી સાથે આવવું છે. ગોઈંગ ટુ ધ ટોપ ફ્રોમ ધ સાઉથ કોલ. બરાબર, સાઉથ કોલથી ટોપ ઉપર જવું, એન્ડ બેક ઇન અ ડે, અને એ જ દિવસે પાછા આવી જવું, વુડ બી અ સ્ટ્રેન્યુઅસ એટલે એમાં ખૂબ જ આપણે જે તાકાત જોઈએ, આપણી આખી પ્રોસેસ એને થકવી દેનારી હોય, એને સ્ટ્રેન્યુઅસ કહેવાય. જો બ્રેકેટમાં લખેલું છે, ફૂલ ઓફ એક્ટિવિટી વિચ નીડ અ લોટ ઓફ એનર્જી એન્ડ એફર્ટ. સ્ટ્રેન્યુઅસ એટલે શું? તો કે એક એવા પ્રકારની એક્ટિવિટી કે જેની અંદર તમારે પૂરેપૂરી ઉર્જાની જરૂર પડે, તમારે પૂરેપૂરું એફર્ટ લગાવવું પડે, પૂરેપૂરી તમારે એનર્જી લગાવવી પડે, અને પરિણામે તમે થાકી જાઓ. બરાબર, એને શું કહેવામાં આવે છે? સ્ટ્રેન્યુઅસ. તો આ જે કાર્ય હતું, એક જ દિવસે સાઉથ કોલથી ટોપ ઉપર જવું અને પાછું સાઉથ કોલે આવી જવું, આ વસ્તુ ખૂબ જ થકવી દેનારી હતી, એન્ડ ટફ, અને અઘરી પણ હતી. એન્ડ ધેર વોઝ અ રિસ્ક ઓફ એંગ દોરજી, અને એંગ દોરજીએ જોખમ પણ લીધેલું હતું. શું કામ? ટર્નિંગ બેક ઇફ હિઝ ફીટ ગોટ ટુ કોલ્ડ. કારણ કે પાછા આવતા સમયે એમના જે પગ છે એ પગ ખૂબ જ ઠંડા પડી ગયા હોય. આઈ હાવ એવર હેડ અ ફૂલ કોન્ફિડન્સ ઇન એંગ દોરજી. છતાં પણ મને એંગ દોરજીની અંદર ખૂબ જ વિશ્વાસ હતો. એઝ વેલ એઝ ઇન માય સ્ટેમિના. મને મારી શક્તિ ઉપર, મારી જે સ્ટેમિના છે, સ્ટેમિના ઉપર મને એટલો જ વિશ્વાસ હતો. બરાબર, મને એંગ દોરજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો, અને એટલો વિશ્વાસ મને મારા સ્ટેમિના ઉપર હતો. એન્ડ ક્લાઇમ્બિંગ કેપેબિલિટી, અને જે મારી ચડવાની જે ક્ષમતા હતી એની ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ હતો. બિસાઇડ્સ નો વન એલ્સ વોઝ રેડી ટુ મૂવ એટ ધેટ ટાઈમ. અને તે સમયે બીજું કોઈ જવા માટે તૈયાર નહોતું. એટલે પ્રશ્ન પૂછે છે કે વિલ ધ રાઇટર એન્ડ દોરજી કન્ટિન્યુ ટુ ક્લાઇમ્બ. કોઈ જવા માટે તૈયાર નથી, આ બે જ છે, બીજું કોઈ સાથે જવા માટે તૈયાર નથી. તો જે લેખક છે એ લેખક અને જે એંગ દોરજી છે એ બંને શું એમનું ચઢાણ જે છે એ ચાલુ રાખશે? હવે વાત કરી છે પેજ નંબર 45 ઉપર આપણે આવી ગયા છીએ. 8, 6 and 20. બરાબર, 6 past 20 એટલે કે 6:20. વેન એંગ દોરજી એન્ડ આઈ સ્ટેપ્ડ આઉટ ફ્રોમ ધ સાઉથ કોલ. હું અને એંગ દોરજી 6:20 સવારે જે સાઉથ કોલ છે ત્યાંથી બહાર આવ્યા. ઇટ વોઝ અ પરફેક્ટ ડે. આ એક યોગ્ય દિવસ હતો. ધેર વોઝ અ જેન્ટલ બ્રીઝ. બરાબર, જે પવન છે એ પવન વ્યવસ્થિત ફૂંકાતો હતો. બટ કોલ્ડ વોઝ ઇન્ટેન્સ. પણ ઠંડી ખૂબ જ તીવ્ર હતી. ઇન્ટેન્સ એટલે કે તીવ્ર. ઠંડી ખૂબ જ તીવ્ર હતી. પવન જે છે એ નોર્મલ ફૂંકાતો એવી રીતે જ હતો, પણ ઠંડી ખૂબ જ હતી. આઈ વોઝ હાવ એવર વાર્મ એટલે કે હૂંફ ઇન માય વેલ ઇન્સ્યુલેટેડ ક્લાઇમ્બિંગ ગિયર. વેલ ઇન્સ્યુલેટેડ ક્લાઇમ્બિંગ ગિયર એટલે કે જે પર્વત ચડવાવાળા જે પર્વતારોહક હોય છે તે જે કપડાં પહેરે છે, જે એમને ઠંડી સામે રક્ષણ આપે છે, અહીંયા એની વાત છે. તો જે આ મારા જે કપડાં હતા એની અંદર હું પૂરતી હૂંફ અનુભવી રહી હતી. બરાબર, ભલે બહાર બહુ ઠંડી હતી પણ મારા કપડાની અંદર મને ઠંડી નહોતી લાગતી. જેટલી હૂંફ જોઈએ એટલી પૂરતા પ્રમાણમાં હું હૂંફ અનુભવ કરી રહી હતી. એંગ દોરજી સેટ સ્ટેડી પેસ. વી ક્લાઇમ્બેડ અનરોપડ. અનરોપડ એટલે દોરડા વગર. જો બ્રેકેટમાં લખેલું છે વિધાઉટ ટેકિંગ
હેલ્પ ઓફ અ રોપ, એટલે દોરડાનો ઉપયોગ કર્યા વગર અમે ઉપર ચડવાના હતા. વી ક્લાઇમ્બડ અનરોપ્ડ, અમે જે છે એ દોરડાનો ઉપયોગ કર્યા વગર ઉપર ચડ્યા. યંગ દોરજી સેટ અ સ્ટેડી પેસ, સ્ટેડી એટલે કે સ્થિર. યંગ દોરજી એક જ ગતિએ ઉપર ચડી રહ્યા હતા. જનરલી કેવું હોય કે શરૂઆતમાં તમે જ્યારે કોઈ પણ પર્વત ચડવાની શરૂઆત કરો ત્યારે તમારી જે સ્પીડ છે એ વધારે હોય, પછી જેમ જેમ ચડતા જાઓ તેમ થાકી જાઓ, તમારી સ્પીડ ઘટતી જાય. પણ અહીંયા શું હતું કે યંગ દોરજી સેટ અ સ્ટેડી પેસ, યંગ દોરજી જે છે એ એક જ ગતિએ ચડી રહ્યા હતા. સ્પેસ એટલે ગતિ. બટ આઈ હેડ નો ડિફિકલ્ટી કીપિંગ અપ વિથ મી, પરંતુ મને પણ એમની જે ગતિએ ચડવામાં મને પણ કોઈ મુશ્કેલી આવી રહી નહોતી. એટલે ટૂંકમાં આ જે બંને છે બચેન્દ્રીપાલ અને યંગ દોરજી બંને એક જ ગતિએ ઉપર ચડી રહ્યા હતા. ધ સ્ટીપ એટલે કે ઢોરાવ, ફ્રોઝન સ્લોપ્સ વેર હાર્ડ એઝ હાર્ડ, એટલે જે ઢોરાવ હતો એ એટલો કઠણ હતો. એન્ડ બ્રિટલ, કે બ્રિટલ એટલે કે સાવ બટકી જાય તેવો, નાજુક. ઇઝીલી બ્રેકેબલ, જો લખેલું છે બ્રેકેટમાં કે ઇઝીલી બ્રેકેબલ, સાવ તૂટી જાય તેવો. એઝ સીટ્સ ઓફ ગ્લાસ, કેમ કોઈ કાચની સીટ હોય એ આમ હોય સખત પણ એને સહેજ વધારે વજન આવે એટલે તરત તૂટી જાય, એવી રીતે આ બરફ હતો. જે ઢોરાવમાં જે બરફ હતો એ આપણને લાગે કે ના મજબૂત છે, સખત છે, પણ એ એટલો જ સખત હતો કે થોડોક પણ વધારે વજન આવે એટલે તરત બટકી જાય. વી હેડ ટુ યુઝ ધ આઈસ એક્સ એટલે કુહાડી. એન્ડ આઈ હેડ ટુ કિક રિયલી હાર્ડ, અમારી પાસે કુહાડી હતી અને મારે જે છે કિક એટલે જોરથી આમ જે પગ છે એ જમીનમાં બિહાડવા હતા. ટુ ગેટ ધ ફ્રન્ટ ટીથ ઓફ ધ ક્રેમ્પોન્સ ટુ બાઇટ ઇન ટુ ધ ફ્રોઝન સરફેસ. ક્રેમ્પોન્સ એટલે કે જે પર્વતારોહક, આવા જ્યારે બર્ફીલા જે કોઈ પર્વત છે એની ઉપર જે પર્વતારોહક જ્યારે પર્વત ચડતા હોય છે ને ત્યારે એમના જે બૂટ હોય છે ને બૂટની નીચે ખીલા હોય છે. મીન્સ કે એમને જે ખીલા જે રહ્યા ને એ પર્વત જે આ બરફ છે એની ઉપર વ્યવસ્થિત પકડ મેળવવામાં મદદરૂપ થતા હોય છે. તો એ પગ છે પગની જોરથી જે સરફેસ છે, આ જે લીચ્છી સપાટી છે જે સરફેસ ઉપર જોરથી ફટકારે એટલે જે ખીલાના લીધે સરખી રીતે પકડ મેળવી શકે, એ લપસી ન જાય, હેઠા ન પડે, એવી રીતે મારો જે પગ છે એ પગ મારે જમીન ઉપર જોરથી ફટકારવો પડતો હતો. જોરથી એમ પગ મારે એટલે એમનો જે પગના જે બૂટના જે ખીલા છે એ ખીલા શું થાય, વ્યવસ્થિત પકડ મેળવી લેતા હતા. આઈ ટુક એવરી સ્ટેપ વેરી ડેલિબરેટલી એટલે કે સાવધાનીપૂર્વક. હું દરેક સ્ટેપ ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ એક પગ જે છે મારો સાવધાનીપૂર્વક હું લેતી હતી. ઓન ધ ડેન્જરસ સ્ટ્રેચિસ એટલે કે આ ચઢાણ ઉપર મારો દરેક પગ જે છે હું સાવધાનીપૂર્વક મૂકતી હતી. કારણ કે આજે જો એક પણ ભૂલ થાય તો આ પર્વત ઉપરથી બચી ન શકે, પોતાના જીવનું જોખમ હતું, એટલે સાવધાનીપૂર્વક જે છે મારે ઉપર ચડવાનું હતું. ઇન લેસ દેન 2 hours, 2 કલાકમાં વી રીચડ ધ સમિટ કેમ્પ, અમે સમિટ કેમ્પે પહોંચી ગયા. યંગ દોરજી લુકડ બેક, યંગ દોરજીએ પાછું ફરીને જોયું. એન્ડ આસ્કડ ઇફ આઈ વોઝ ટાયર્ડ, અને મને પૂછ્યું કે શું તું થાકી ગઈ છું. બરાબર, કારણ કે એક જ સ્પીડે ચડી રહ્યા હતા. હવે ચઢાણ કેટલું કઠણ હોય આપણને ખબર છે. આપણે સામાન્ય કોઈ અહીંનો પર્વત હોય એ ચડવામાં પણ જો આપણે ઘણા બધા લોકો થાકી જતા હોય છે. આ તો માઉન્ટ એવરેસ્ટ હતું, બરાબર. હવે આટલું ઠંડો પ્રદેશ હતો, એને ચડવાનું હોય અને આ બંને એક જ ગતિએ ઉપર ચડી રહ્યા હતા, તો આપણને એટલો વિચાર આવે કે બંને થાકી ગયા હોય. એટલે યંગ દોરજીએ મને પૂછ્યું કે શું તું થાકી ગઈ છો. આઈ રિપ્લાઇડ, મેં એમને પ્રત્યુત્તર આપ્યો, નો, ના. ટુ હિઝ સરપ્રાઇઝ, એના આશ્ચર્ય વચ્ચે, કારણ કે યંગ દોરજીને કદાચ એવું લાગ્યું છે કે એમ કહેશે હા હું થાકી ગઈ છું, પણ અહીંયા જે બચેન્દ્રીપાલ છે એમને કીધું ના હું થાકી નથી, એટલે એમને આશ્ચર્ય થયું. એન્ડ ડિલાઇટ, અને એમને આનંદ પણ થયો. બરાબર, આશ્ચર્ય તો થયું પણ સાથે આનંદ પણ થયો કે હજી થાકી નથી, આ છોકરીની અંદર સ્ટેમિના છે. હી ટોલ્ડ મી ધેટ, તેઓએ મને કહ્યું કે ધ અર્લિયર સમિટ પાર્ટી, એટલે કે આપણી પહેલાં જે લોકો અહીંયા જે પર્વત ચડવા માટે આવ્યા હતા તે હેડ ટેકન 4 hours, તેઓએ 4 કલાક લીધી હતી ટુ રીચ ધ સમિટ કેમ્પ,
આપણી પહેલાં જે લોકો અહીં આવ્યા હતા તેઓએ આ સમિટ કેમ્પ સુધી પહોંચવામાં 4 કલાક લીધી હતી. એન્ડ એડેડ ધેટ ઇફ વી કુડ કીપ અવર પ્રેઝન્ટ પેસ, અને જો આપણે આપણી આ ગતિએ ચડવાનું ચાલુ રાખ્યું, વી વુડ બી ઓન ધ સમિટ બાય 1 PM, તો આપણે 1 વાગ્યા સુધીમાં શિખર ઉપર પહોંચી જશું, બપોરના 1 વાગ્યા સુધીમાં. બરાબર. આંગદોરજીએ શું કીધું કે આપણી પહેલાં જે પર્વત ચડવા માટે જે ગ્રુપ આવ્યું હતું એ લોકોએ અહીંયા સુધી પહોંચવામાં 4 કલાકનો સમય લીધો હતો. જો આપણે આ ગતિએ ઉપર ચડવાનું ચાલુ રાખ્યું તો 1 વાગ્યા સુધીમાં ત્યાં પહોંચી જશું. લાટુ વોઝ ફોલોઈંગ અસ, લાટુ અમારી પાછળ આવી રહ્યો હતો. એન્ડ કોટ અપ વિથ એટલે કે અમારી સાથે થઈ જશે. અસ વેન વી રેસ્ટડ બિલો ધ સાઉથ સમિટ, જ્યારે અમે સાઉથ સમિટે આરામ કરશું ત્યાં સુધીમાં તે અમારી સાથે થઈ જશે. જે લાટુ છે એ અમારી પાછળ આવી રહ્યો હતો. બરાબર. અમે એની આગળ હતા, પરંતુ જ્યારે અમે સાઉથ સમિટે આરામ કરવા માટે રોકાશું ત્યારે લાટુ પણ અમારી સાથે થઈ જશે. આફ્ટર ડ્રિંકિંગ સમ ટી, થોડી ચા પીધા બાદ, વી મૂવડ ઓન, અમે અમારું જે પર્વત ચડવાનું જે પ્રવૃત્તિ હતી એને અમે આગળ ધપાવી. લાટુ હેડ બ્રોટ અ નાયલોન રોપ, નાયલોનનું જે દોરડું આવે એ લાટુ એની સાથે લઈને આવ્યો હતો. સો એંગદોરજી એન્ડ આઈ રોપડ અપ, તેથી મેં અને એંગદોરજીએ દોરડું બાંધી લીધું. વાઇલ લાટુ વોકડ ઇન ધ મિડલ, જ્યારે લાટુ જે છે એ વચ્ચે ચાલી રહ્યો હતો. હોલ્ડિંગ ધ રોપ, દોરડું પકડીને. વિથ વન હેન્ડ, એક હાથે. મોર ફોર બેલેન્સ, એને સંતુલન રાખવું હતું. ધેન સિક્યોરિટી, બરાબર. એને સુરક્ષા કરતાં એ સંતુલનને વધારે મહત્ત્વ આપતો હતો. જે લાટુ છે એ નાયલોનનું જે દોરડું લઈને આવ્યો તો મેં અને એંગદોરજીએ દોરડું બાંધી દીધું. જ્યારે લાટુ શું કરી રહ્યો હતો, એ વચ્ચે ચાલી રહ્યો હતો, એક હાથે દોરડાને પકડતો હતો. એને સુરક્ષા કરતાં જે બેલેન્સ રાખવાનું, જે સંતુલન રાખવું, એને એ મહત્ત્વ આપી રહ્યો હતો. લાટુ નોટિસ્ડ ધેટ, લાટુએ જોયું કે આઈ હેડ બીન ક્લાઇમ્બિંગ વિથ ઓક્સિજન, કે હું જે ઓક્સિજન સાથે ચડી રહ્યું છું એટ અબાઉટ 2.5 liters પર મિનિટ્સ. બરાબર. હું 1 મિનિટે જે અઢી લીટર ઓક્સિજન સાથે ચડી રહી છું અગેન્સ્ટ ધ નોર્મલ ફોર ધીસ હાઇટ્સ. આ જે હાઇટ ઉપર જ્યારે તમે પર્વત ચડો ત્યારે 1 મિનિટે તમારે 4 લીટર જે ઓક્સિજન છે એટલો જોઈએ, અને 4 લીટર ઓક્સિજન સાથે તમારે આ પર્વત ચડવાનો હોય. પરંતુ હું જે છે એ 2.5 લીટર ઓક્સિજન પર મિનિટે 2.5 લીટર ઓક્સિજન સાથે ચડી રહી હતી. આ બાબત લાટુના ધ્યાનમાં આવી. આફ્ટર હી ઇન્ક્રીઝડ ધ ઓક્સિજન ફ્લો ઓન માય રેગ્યુલેટર, એટલે એને શું કર્યું, મારું જે રેગ્યુલેટર હતું એ વ્યવસ્થિત 4 ઉપર કરી નાખ્યું, જેથી કરીને ઓક્સિજનનો જે ફ્લો છે એ વધી જાય. કારણ કે આ જે ઊંચાઈ છે એની ઉપર પર મિનિટે 4 લીટર ઓક્સિજન જોઈએ, અને એ ઓક્સિજન સાથે તમારે ઉપર ચડવાનું હોય. હું તો 2.5 લીટર ઓક્સિજન સાથે ચડી રહી હતી, એટલે એને રેગ્યુલેટર જે છે એ 4 ઉપર કરી નાખ્યું, એટલે મને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થાય. I found even the steeper stretches comparatively easy. એટલે પછી મને ખબર પડી, કારણ કે તરત મને અહેસાસ થયો કે પહેલાં કરતાં અત્યારે જે હું ચઢાણ ચડી રહી હતી એ ચડવામાં મને સરળતા પડી રહી હતી. શું કામ આવું થયું? પહેલાં એ 2.5 લીટર પર મિનિટે ઓક્સિજન લઈને ચડી રહી હતી, હકીકતમાં તો 4 લીટરની જરૂર પડતી હતી. હવે 4 લીટર જે લાટુએ રેગ્યુલેટર કરી નાખ્યું, એટલે હવે બચેન્દ્રી પાલને આ જે પર્વત છે એ પર્વત ચડવામાં પહેલાં કરતાં વધારે સરળતા થઈ રહી હતી. બિયોન્ડ ધ સાઉથ સમિટ ધ બ્રીઝ ઇન્ક્રીઝડ. સાઉથ સમિટે આ જે પવન છે એ પવન વધારે ફૂંકાવા લાગ્યો. એટ ધેટ હાઇટ ધ એડીઝ એટલે કે જે પવન જે છે ને એનો ચક્રવાત, જો બ્રેકેટમાં લખેલું છે અ મુવમેન્ટ ઇન એર વિચ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. એડીઝ એટલે શું? તો કે જે પવન છે ને એ પવન આમ ગોર આમ ફૂંકાવા લાગે ઝડપથી, એને એડીઝ કહેવાય, એટલે કે ચક્રવાત.
કારણ કે ઉપર જે સાઉથ સમિટ જે છે એના પછી જે પવન છે એ જોરદાર રીતે ફૂંકાવા લાગ્યો અને એના કારણે ચક્રવાત ઉત્પન્ન થયો. ઓફ સ્ટ્રોંગ વાઇન્ડ વાઇપ્ડ આઉટ ધ પાવડર સ્નો એટલે કે હિમકણની જે ચાદર હતી, ઉપર તો બરફ જ હોય બરાબર, એના જે કણ હતા એ આ ચક્રવાતના કારણે એ આખા જે હિમકણની ચાદર જે છે એ સતત ઉડી રહી હતી અને એના કારણે રિડ્યુસિંગ વિઝિબિલિટી ટુ નીલ, અને અમને દેખાતું આમ ઓછું થઈ ગયું હતું, અમને નહિવત પ્રમાણમાં જ દેખાતું હતું. શું કામ? કારણ કે પવન જે છે ચક્રવાત હતો અને એના કારણે બરફની જે હિમકણની જે ચાદર છે એ ઉડી રહી હતી, નકરા બરફના કણો ઉડી રહ્યા હતા, એટલે અમને બહુ દેખાતું નહોતું, અમને દેખાવાનું બંધ થઈ ગયું હતું. ઓન મેની ઓકેઝન્સ, અને ઘણીવાર તો આઈ હેડ ટુ ગેટ ઇન ટુ અ ક્રાઉચિંગ પોઝિશન વિથ માય બેક. ક્રાઉચિંગ પોઝિશન એટલે કે પોતાની જે પીઠ છે એ નીચે નમાવીને આમ સામેની સાઈડ ઊભું રહેવું. ટુ ધ ઓનસ્લોટ એટલે કે આક્રમણ ઓફ આઈસી વાઇન સેચ્યુરેટેડ વિથ ધ ફાઇન પાર્ટિકલ્સ ઓફ બોન ડ્રાય પાવડર સ્નો એટલે કે હાડકાના ચૂરા જેવો, બોન એટલે કે હાડકું થાય, તો જે હાડકાના ચૂરા જેવો આ જે બરફનો જે પાવડર હતો એ પવનના કારણે ઘણીવાર એટલો બધો ફૂંકાતો હતો, એટલો અમારી સામે આવતો હતો કે અમારે આમ નીચે નમી જવું પડતું હતું. બીજો એક પ્રશ્ન પૂછ્યો છે, કેન યુ ક્લાઇમ્બ અ માઉન્ટેન ઇન સચ અ વેધર? શું તમે આવા જે વાતાવરણની અંદર પર્વત ચડી શકો કે તમને બહુ દેખાતું ન હોય, પવન ચક્રવાત રીતે જોરદાર ફૂંકાતો હોય, બરફના જે કણો છે તમારી સામે ઉડતા હોય, તમને દેખાતું બંધ થઈ જાય, તમારે નીચે નમી જવું પડે બરાબર, તમને એવો અહેસાસ થાય જાણે કે આ બરફ જે છે એના ચૂરાએ તમારી ઉપર આક્રમણ કરી દીધું હોય, આવો તમને જ્યારે અનુભવ થાય તો શું તમે આગળ આવા વાતાવરણમાં પર્વત ચડી શકશો? આવો એક પ્રશ્ન પૂછ્યો છે. ઇટ વોઝ ટેરિફાઈંગ ટુ સ્ટેન્ડ ઇરેક્ટ એટલે કે ટટ્ટાર, અને ટેરિફાઈંગ એટલે ખૂબ જ ભયાનક. ઓન નીફ એજ એટલે કેમ જે આપણે છરી છે એની ધાર હોય તેવો રસ્તો હતો, સાવ સાંકડો રસ્તો હતો, અને આવા સાંકડા રસ્તા ઉપર ટટ્ટાર રહેવું ખૂબ જ ભયાનક હતું. વિથ અ સીડ ડ્રોપ ઓન આઈધર સાઈડ એટલે બંને બાજુ ઢોરાવ હતો. આ જે રસ્તો હતો એની બંને બાજુ ઢોરાવ હતો, રસ્તો એકદમ છરીની ધાર જેવો સાંકડો હતો, અને આવા રસ્તા ઉપર આમ ટટ્ટાર ઊભું રહેવું એ ખૂબ જ ભયાનક હતું, જોખમકારક હતું. આઈ હેડ ટુ ડીગ માય આઈસ એક્સ ડીપ. ડીગ એટલે કે ખોદવું થાય બરાબર, પણ અહીંયા ડીગ એટલે આપણે મારી જે હાથમાં જે કુહાડી હતી એને હું જોરથી જે આ સરફેસ હતું, સપાટી હતી બરફને, એની અંદર ખૂંચાડતી હતી, કારણ કે ઘણીવાર સપાટી પોલી હોય, આમ ખૂંચાડો એટલે સીધું તૂટી જ જાય તો આપણને નીચે પડી જવાય, એટલે આ જે બચેન્દ્રી પાલ છે એની કુહાડીને જોરથી આમ ખૂંચાડતા. એન્ડ સિક્યોર માય સેલ્ફ બાય અટેચિંગ ધ વેસ્ટ સ્ટ્રેપ એટલે કમરનો જે બાંધવાનો જે પટ્ટો આવે એની વાત છે. ટુ આઈસ એક્સ હેડ એટલે જે કુહાડી હતી, કુહાડીના ટોપ ઉપર જે કમરનો જે બાંધવા માટેનો પટ્ટો હોય એ મારા કમર સાથે મેં બાંધી દીધો હતો બરાબર, એટલે કુહાડી હું આમ જોરથી આમ ખૂંચાડું એટલે કુહાડી જે છે એને સરફેસ ઉપર ચોંટી જાય એટલે હું પડું નહીં. ધેર વોઝ સમ ટ્રિકી ક્લાઇમ્બિંગ between the south summit and what is popular known as Hillary's Step બરાબર, એટલે જે સાઉથ સમિટ હતું અને જે પ્રખ્યાત રીતે ઓળખાય છે આગળનો રસ્તો હિલેરી સ્ટેપ તરીકે ઓળખાય છે, આ બંને વચ્ચેનું જે ચઢાણ હતું એ ચઢાણ કેવું હતું? ખૂબ જ ભયાનક હતું. એંગ દોરજી એન્ડ લાટુ વેર ઓલરેડી ઓવર ઇટ. એંગ દોરજી અને લાટુ ઉપર ચડી ગયા હતા. બટ આઈ વોઝ સ્ટીલ નેગોશિએટિંગ ઇટ્સ વર્ટિકલ ફેસ એટલે કે આ જે શિરોલમ, અને નેગોશિએટિંગ એટલે કે વિચારવું, પોતાના મનની અંદર વાટાઘાટ કરવી બરાબર. આ જે ઊંચાઈ હતી એ મનમાં હું વિચારતી રહેતી, એની જે શિરોલમ ઊંચાઈ જોઈને મનમાં હું વિચારતી હતી. વેન એંગ દોરજી જેસ્ટિક્યુલેટેડ એટલે કે ઈશારો કરવો. જ્યારે એંગ દોરજીએ મને ઈશારો કર્યો કે ઉપરની તરફ જો, ટુવર્ડ્સ ધ ટોપ બરાબર, એંગ દોરજીએ જ્યારે મને ઉપરની તરફ ઈશારો કર્યો
બરાબર, ત્યારે આ જે પર્વત છે એની જે શિરોલંબ જે ઊંચાઈ હતી એની તરફ હું જોતી હતી. આઈ વોઝ થ્રિલ્ડ, ત્યારે હેંગ દોરજીએ ઇશારો કર્યો ત્યારે હું રોમાંચ અનુભવી ગઈ. ધ ગોલ વોઝ નિયર, કારણ કે મારું જે લક્ષ્ય હતું આ જે પર્વતની જે ટોપ ચડવાનું, બરાબર, ટોપ ઉપર પહોંચવાનું, તો એ જ મારું લક્ષ્ય હવે પૂરું થવાની તૈયારીમાં હતું. વિથ રિન્યુડ વિગર એટલે કે ઉત્સાહ, વિગર એટલે કે ઉત્સાહ, નવા ઉત્સાહ સાથે વોઝ ઓન ટોપ ઓફ સ્ટેપ ઇન સેકન્ડ્સ, અને થોડીક જ સેકન્ડમાં હું નવા ઉત્સાહ સાથે આ જે પર્વતની જે ટોપ છે એ ટોપ ઉપર પહોંચી ગઈ હતી, ટોપ ઉપર પહોંચવાની તૈયારીમાં હતી. ધ સન હેડ મેડ ધ સ્નો સોફ્ટ, અને સૂર્યના કિરણોના લીધે આ જે પર્વત છે એ પર્વત એકદમ હવે વધારે, પર્વત ઉપર જે બરફ છે એ બરફ એકદમ મુલાયમ થતો જતો હતો. એન્ડ ક્લાઇમ્બિંગ વોઝ ઇઝીયર હિયર ધેન ઇટ હેડ બીન અર્લિયર, અને પહેલાં કરતાં હવે જે ચઢાણ છે એ ચઢાણ એકદમ ચડવામાં હવે સરળતા પડી રહી હતી, ચઢાણ એકદમ સરળ થઈ ગયું હતું અમારી માટે ચડવા માટે પહેલાં કરતાં. વી ટ્રોડ ઇન અ હેવી પાવડર સ્નો ફોર સમ ટાઈમ, અમે આ જે હિમકણના જે મસ્ત મોટા જે બરફના થર હતા એને ખૂંદતા આગળ ચાલ્યા. તો ટ્રુડ એટલે કે જો બ્રેકેટમાં લખેલું છે વોકડ સ્લોલી વિથ હેવી સ્ટેપ બિકોઝ ઓફ ટાયર્ડનેસ, એટલે કે તમે થાકી ગયા હોય એના કારણે જે તમે ધીમે ધીમે જે આગળ એક એક સ્ટેપ ચાલી રહ્યા છો, બરાબર, એને કહેવામાં આવે છે. તો જે બરફના જે મોટા જે થર હતા, બરાબર, એના લીધે અમે એને ખૂંદતા ધીમે ધીમે આગળ ચાલી રહ્યા હતા. ધેન ધ ગ્રેડિયન્ટ એટલે કે ઢોરાવ સ્ટાર્ટેડ ઇઝિંગ ઓફ નોટિસિબલી, અને હવે જે ઢોરાવ હતો એ દેખી રીતે ચડવામાં સાવ સહેલો હતો. અ ફ્યુ સ્ટેપ્સ લેટર, અને થોડા અમે જે સ્ટેપ આગળ ચાલ્યા પછી આઈ સો ધેટ, મેં જોયું કે આફ્ટર ઓનલી અ કપલ ઓફ મીટર્સ, થોડા મીટર પછી ધેર વોઝ નો અપવર્ડ ક્લાઇમ્બ, હવે ઉપર ચડવાનું કંઈ હતું નહીં. મેં જોયું કે હવે થોડુંક અમે મીટરનું અંતર કાપશું પછી હવે કંઈ ઉપર ચડવાનું છે જ નહીં. ધ સ્લોપ પ્લગડ સ્ટીપલી ડાઉન, જે ઢાર છે એ ઢાર ત્યાંથી નીચે ઉતરી જતો હતો, ઉપર તો કંઈ જવાનું હતું જ નહીં. એટલે ટૂંકમાં થોડા મીટર ચાલીને અમારે કંઈ ઉપર નહોતું જવાનું, નીચે ઢાર ઉતરી જતો હતો, તો ઉપર હવે કંઈ ચડવાનું નહોતું. તો એ જે હતું એ ટોપ આવી ગઈ હતી, સમિટનું જે શિખર હતું એ શિખર આવી ગયું હતું. માય હાર્ટ સ્ટૂડ સ્ટીલ, મારું જે હૃદય છે એ હૃદય જાણે કેમ થંભી ગયું હોય, કારણ કે જે ગોલ માટે તમે સખત હાર્ડવર્ક કરો છો, તમે સતત પ્રયત્ન કરો છો, અને એ પ્રયત્ન પછી તમારું ગોલ જે છે, તમારું જે લક્ષ્ય જે તમને પ્રાપ્ત થઈ જાય છે, એટલે જે અંદર તમે રોમાંચ અનુભવો છો, આવો કંઈક રોમાંચ જે અહીં લેખક છે બચેન્દ્રી પાલી અનુભવ કરી રહ્યા છે. ઇટ ડાઉન્ડ ઓન મી ધેટ સક્સેસ વોઝ વિધિન ધ રીચ, મને અતિશય આનંદ થતો હતો કે હવે સફળતા જે છે એ મારી પાસે હતી. એન્ડ એટ 1:07 PM, એટલે કે 1:07 ઓન 23 May 1984, એટલે કે 1984માં 23મી મે આઈ સ્ટૂડ ઓન ટોપ ઓફ એવરેસ્ટ, હું એવરેસ્ટના શિખર ઉપર હતી. ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ હેવ ડન સો, અને ભારતની એવી પહેલી મહિલા હતી કે જે એવરેસ્ટનું શિખર ચડી હોય. ક્યારે? તો કે 23 May 1984. છેલ્લે પ્રશ્ન પૂછેલો છે કે ડુ યુ થિંક, શું તમે એવું વિચારો છો, ધ રાઇટર ઇઝ બ્રેવ, કે જે લેખિકા છે, બરાબર, જે અહીંયા લેખક છે તે બહાદુર છે, આવું તમે વિચારો છો? તો અહીંયા જે આપણું રીડ 13 છે તે પૂરું થાય છે.